જગતની અંદર શાસ્ત્રનું શ્રવણ અને વાંચન એ ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવનાર શાસ્ત્રનું શ્રવણ અને વાંચન છે. એટલું જ નહીં, શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે આ જગતની અંદર માનવ જ્યારે ભગવાનનું ભજન કરવા બેસે ને ત્યારે એને કેટલી બધી મુશ્કેલીઓ પડતી હોય, ત્યારે પણ સ્વામિનારાયણ ભગવાને કેટલી સ્પષ્ટતા કરી છે કે પરમેશ્વરની વાર્તાને ધારે વિચારે તો મલિન ઘાટનોય નાશ થઈ જાય. આપણી અંદર ભૂંડા ઘાટ સંકલ્પ છે ને, નાશ કરવો બહુ અઘરો છે, પણ આ ભગવાનની વાર્તા માત્ર સાંભળવાની નથી, ધારવાની છે, વિચારવાની છે. શ્રવણ પછી મનન અને પછી નિધિધ્યાસ, તો અંતરની અંદર જે મલિન ઘાટ હોય નાશ પામી જાય. માટે સત્સંગનો પ્રતાપ તો અતિ મોટો છે. સ્વામી